હેલો મિત્રો, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પડી ગયું છે વહેલું સવાર ને આપણે અત્યારે સનેડો થઈ ગયો છે તૈયાર, કારણ કે સોપમાં આવવાના છે કપાસિયા વાડીએ. પછી આપણે પહોંચી ગયા છીએ ઠાકોરજીના દર્શન કરવા હવેલીએ. તો હવે આપણી ઘરે આવી ગયા છે 4 બોક્સ કેરીના, અને આ કેસર કેરીનો દાબો આ સિઝનમાં કોણે નાખીને ખાધો છે તો બધા કોમેન્ટ કરી દેજો. જો આવડું ફ્રૂટ છે. પછી આપણે પહોંચી ગયા છીએ, આપણે મહેમાનને લઈને પહોંચી ગયા છીએ ગૌ સેવકો અને ગોપાલ ગૌશાળાના સ્વયંસેવકોને મળવા. તો તે મહેમાન છે મળવા જેવો માણસ એટલે કે પિયુષભાઈ ધાનાણ, જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને સમાજ સેવક. તો તેઓ આવી ગયા છે ગોપાલ ગૌશાળાની મુલાકાતે, કારણ કે ગોપાલ ગૌશાળાની જે કઈ સેવાકીય પ્રવૃત્તિ અને ગાયોની કઈ સેવા થાય છે તેમના રિલેટેડ વિડીયો બનાવવા. તો તેઓએ લઈ લીધો છે ગોપાલ ગૌશાળા શેડની મુલાકાત, અને તેમનો વિડીયો ટૂંક જ સમયમાં એમની ચેનલ ઉપર આવી જશે. પછી અમે ને પિયુષભાઈ મળવા પહોંચી ગયા છે લીલિયા પટેલ વાડીના ટ્રસ્ટીઓ અને વડીલોને મળવા. ત્યાં તેમને વાડીની મુલાકાત કરાવી અને ત્યાં વાર્તાલાપ કરી અને થોડી વાર બેસી. પછી પિયુષભાઈને મૂકવા જવાનું હતું રેલવે સ્ટેશન, એટલે પિયુષભાઈને રેલવે સ્ટેશન મૂકવા આવી ગયા છે હું ને રાજવી. એટલે પિયુષભાઈની ટ્રેન આવી ગઈ છે અને પિયુષભાઈને ત્યાંથી કહી દીધું છે ટાટા, મેં ને રાજવીએ. તો આવજો, પૂરો બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો ગામડિયા બ્લોગ પર